રાજકોટમાં હવે નકલી ડીવાયએસપી ઝડપાયો। રેન્જ આઈજીની ટીમે સાયલાથી નકલી ડીવાયએસપીની કરી ધરપકડ। સુરેન્દ્રનગરના સાયલાના સોહિલ ખાન પઠાણ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી। સોહિલ ખાન દાહોદ એલસીબીના તત્કાલીન પીઆઈ તરીકે ઓળખ આપતો હતો। સોહિલ ખાન હાલ એટીએસમાં ડીવાયએસપી હોવાનું કહીને રોફ જમાવતો હતો। ડીવાયએસપીની ઓળખ આપીને લોકો સાથે આચરતો હતો છેતરપિંડી। નકલીની જાણે કે બોલબાલા નીકળી હોય એ રીતે એક બાદ એક નકલી અધિકારીઓ પણ પકડાઈ રહ્યા છે। ત્યારે નકલી ડીવાયએસપી હવે ઝડપાયો છે। રેન્જ આઈજીની ટીમે સાયલાથી આ નકલી ડીવાયએસપી સાહેબની ધરપકડ કરી લીધી છે। સોહેલ ખાન પઠાણ જેની ધરપકડ કરી લેવામાં આવી। પોતાની ઓળખ એલસીબીના એક સમયના પીઆઈ તરીકેની અને હાલમાં એટીએસના ડીવાયએસપી તરીકેની આપતો હતો। સોહિલ ખાન દાહોદ એલસીબીના તત્કાલીન પીઆઈ તરીકે ઓળખ આપતો હતો। સોહિલ ખાન હાલ એટીએસમાં ડીવાયએસપી હોવાનું કહીને રોફ જમાવતો હતો। ડીવાયએસપીની ઓળખ આપીને લોકો સાથે આચરતો હતો છેતરપિંડી।